હાલો, હલો, ચંદુ અરજાણ બોલે? તમે કોણ બોલો? અમીર બારડી બોલું, દેવભૂમિ દ્વારકાથી. શું ભાઈ તું મને વારે ફેરે ફોન કર્યા રાખસ? વારે ફેરે એટલે હું તો આ બધાના ઓડિયા મૂકીને તો હું સાબિત કરવા માંગે છું? ઓડિયા તો મારી ફેસબુક છે, મારું મને તે ફોન કર્યો છે, હું મૂકવાનો તે છું. મને- એમ એમ નહીં, તે શું કામ તે મને મને- ફોન કર્યો? તે પરમિશન લીધું તું ઓડિયો મારે વાયરલ કરું એમ? મારા અવાજની મારે પરમિશન ના લેવાની. મેં તને કીધું તું મને ફોન કર એમ. અને તું કોમેન્ટમાં મારું એ કેમ ડિલીટ કરી નાખશો? હે? કોમેન્ટ મારી એ કેમ ડિલીટ કરી નાખ? મારને કોમેન્ટ કોની ડિલીટ કરી? તે ડિલીટ કરી. મારને તારે જેવી મારું એવી કોમેન્ટ મારને, એ તારો પ્રશ્ન છે, મારો થોડો છે. મને શું કામ એમ તું ફોન કરસ? એમને 2 કેસ વધારે કરીને પાકતા નથી અમે. એટલે કેસથી તમે નથી બીતા ને? ના, જરાય બીતા નથી. એનું શું કારણ? જરાય બીતા નથી. એસપી પાસે જા, ડીએસપી પાસે જા, ગમે હાઈકોર્ટ જા. હો, એમ કોઈથી અમીર બારાડી ને ઈ કઈ પડી જ નથી. આમ જો, અંદર રહેવું કે બહાર રહેવું, સમજી ગયો? કોઈ પાછળ મારે રડવા વાળું નથી. બરાબર. જ્યાં જવું ત્યાં જા તારે. ટૂંકમાં તમને પોલીસનો ડર નથી, કાયદાનો ના, ડર જરાય નથી. કે કાયદાનો ડર છે ભાઈ. હો, બધાને હોય કાયદાનો ડર. તો પછી પોલીસ શું કહેવાય? હું પોલીસ શું કહેવાય? તો પોલીસ ઈ કાયદો જ છે કે નથી? એમ તમે કહો છો ને કે મને ડર નથી, તો એનો ડર નથી તમને પોલીસનો? તમે ગમે એ રાજકારણીને ફોન કરો, મને ફોન કરો ને હાથી viral કરું ને રાજકારણીને ફોન કરું, સરકારને ફોન કરું, પોલીસને ફોન કરું, જ્યાં ખોટું થાય ત્યાં ફોન કરું. તો એમાં તમને શું તકલીફ છે? ખોટું જ કરવાનું હોય ને, હજી ખોટું થાય. શું થાય તારાથી? બોલ. પણ મારાથી જે થશે એ હું કરું છું ને પ્રયત્ન, લોકોને જાગૃત કરું છું. આ લોકોને ગુંડા હું રાજથી મુક્ત કરવા છે. કેના રાજથી મુક્ત કરવા? ગુંડા રાજથી આ છે ને સમાજને મુક્ત કરવો છે, 18 વર્ષને. એટલે હું પ્રયત્ન કરું છું. તો સમાજને મુક્ત કરવો, બધા સમાજ તારાથી ત્રાસી ગયો હોય. પણ ઈ સમાજનો પ્રશ્ન છે. અને બધાને ફોન કરી, હા, જેના તેને રાજકારણીને ફોન કરે, હું ફોન કરે, એને શું થાય? કઈ તારું કોઈ સાંભળે છે? પણ ક્યાં મારે ક્યાં કોઈને સંભળાવવું છે? હું તો મારી અને ફેસબુક છે, મારી મરજીથી હું મૂકું છું ને મારે એમાં કોઈની પરમિશન લેવાની જરૂર નથી. મને ફોન કરીશ એટલે ઓડિયો હું મૂકીશ. મેં તને કીધું કોઈ ફોન કરે એમ? હજી 2 કેસ મારા કરીને કોઈ કેસ થી ફાટતું જ નથી, કેસ થી બીતા જ નથી અમે. હા, તો કાંઈ વાંધો નહીં, નો બીતો હતો. મેં તને ક્યાં કીધું કે તું ભાઈ બીસ? બરાબર, એ સમય આવશે ત્યારે જોયું જશે. તારીખ ઉભી રાખો, મજા કરો. અને અમારો ઓડિયો જજ સાહેબ ને સંભળાવી દેજો. હા, જજ સાહેબ ને સંભળાવ્યું એટલે કોર્ટની બીક નથી, એવું ને? તારે જ્યાં સંભળાવી જ્યાં તારે ડીએસપી પાસે જવું હોય, જ્યાં જવું હોય જઈને કહેજે મને અમીર બારાડી આવું કીધું. હો, ના, ચોક્કસ હું જજ સાહેબ ને કહીશ, એસપી સાહેબ ને કહીશ, બધેને કહીશ કે અમીર બારાડી બેતો નથી, કેમ કે એની માથે પૂનમબેન ના મોટા મોટા રાજકીય આગેવાનો ના હાથ છે. બરાબર ને? એસપી સાહેબ પાસે જાજે, ડીએસપી સાહેબ પાસે, જામનગર, દ્વારકા, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ. હો, તારું કોઈ, તું ખોટું માણસ છો, તારું કોણ સાંભળે? પછી ક્યાં મારું કોણ સાંભળે ને નહીં, એ બધું સમય આવશે ત્યારે ખબર પડશે. તારામાં તો ભાઈ શક્તિ છે ને કે તારું કોઈ કઈ નહીં કરી લે એટલી તને ભરોસો છે ને. તારી માથે બધા પૂનમબેન ને મોટા મોટા છે ને, એમ તને ભરોસો છે ને તારી માથે, પૂનમબેન માથે કે નથી? મારું કાલનું રેકોર્ડિંગ તે વાયરલ કર્યું, મને પૂછ્યું તું તે? પણ હું કામીને પૂછ્યું? મને તે ફોન કર્યો છે અને આ રેકોર્ડિંગ મૂકીશ. તે મને ફોન કર્યો છે, મારો અવાજ છે, મેં તને નથી કીધું. આ મૂકી એટલે હવે ગયો તું ચંદુ, તું ભલે રાજકોટ હો. એમ? હા, ફાઇનલ. શું કરી લઈશ? એ હું દેખાડી. હવે જો તું અમીર બારાડી કીને કે હવે દેખાડી તને. પણ શું કરીશ તું મને કે ને? તો તું કર વાયરલ, હું જોઉં. હમણાં જ મૂકું છું. શું કરીશ તું? બોલ. મૂક પછી તું જો. શું કરીશ તું ને તારી પૂનમબેન ને તમારું ગ્રુપ મારું શું કરી લેશે એ કે ને? તમે કર વાયરલ, હું તને તડીપાર, તું રાજ્ય, તું જિલ્લા તડીપાર છો ને, હું તને ગોતી લઈશ. હા, તો ગોતી લેજે. હાલ, હું કરું જ છું, હમણાં જ વાયરલ કરું છું. કર વાયરલ. તારાથી ને તારા પૂનમબેન થી તમારા ગુંડાઓથી જે પણ થાય ને મારું કરી જાજો. આ હું કરું જ છું. જા, હું ઓળખતો જ નથી કોણ છે રાજકારણી, મારે શું લેવા દેવા ભાઈ? હું મારા દમ ઉપર લડું. બોલ ને. હું મારા દમ ઉપર લડું હું. કર ને, બેન ને ફોન કરાવ ને, બેન ને એક ફોન કરાવ, મને કરાવ એક ફોન કરાવ. બેન ના પાવરે ઉઠતો તો ને ઉઠ હજી. આપડા બે ની પર્સનલ દુશ્મની છે. પર્સનલ નથી, આ ગૌચર ની છે, ગૌચર બાબત ની છે. પૂનમબેન ને જે પેટમાં દુખે ને એટલે પૂનમબેન ને તને ઉભો કર્યો છે. હા, જો અર્જુન આંબાલિયા ને વીરુ કંડોરિયા ને સંજય આહિર ને જે બધા તું ફોન કરીને બીવરાવતો હતો ને, કોના કહેવાથી ને ઓલા એ કબૂલ્યું હતું બધું. કોનીએ? પૂનમબેન ના ભાઈએ. હું કબૂલ્યું કે અમીર સાથે મારે 2 ફેરે વાત થઈ છે, એનો વિડીયો બધા મેં પોલીસ સ્ટેશન રજૂ કર્યા પુરાવા. સમજ્યા? કોનીએ તને ઉભો કર્યો છે બધાને ખબર છે. આખા જિલ્લા નહીં, આખા ગુજરાત ને ખબર પડી ગઈ, સરકાર સુધી ખબર પડી છે. સમજ્યો? તું પૈસા લઈને કામ કરે ને, બધાને ખબર છે.
ત્યાં એટલે બધા તે નામ લીધા વીરુ ને સંજય ની બધા હું દૂધમાં ધોયેલ હે. ઈ એનો પ્રશ્ન છે. તું બધાને જેટલા પૂનમબેન નો વિરોધ કરતા હતા ને એના સામે તું બધે સામે ગયો, તો બીજા આટલું બધું કરે છે કા કોઈનું તું નામ નથી લેતો? આ બધા દૂધમાં ધોયેલા જ છે. ચંદુ તો ઈ એનો પ્રશ્ન છે, ઈ એનો પ્રશ્ન છે. હું તો મારા પ્રશ્ન ઉપર આવું ને, ગૌચર જમીન હું ખાલી કરાવીશ, મારાથી જેટલું લડાશે એટલું લડીશ. ખાલી નહીં થાય હજી ગૌચર હું તો ખેડૂત બધાને કહું વરાવી લીવા ચંદુ જીવાને ને ઉભા રોડે જોડાવો. હા પણ તમારા થાય કરી લેજો ને. હો તો કર વાયરલ રેકોર્ડિંગ વાયરલ કરું જોઉં તને. કરું જ છું તારાથી. જ્યારે પણ તારામાં તેવડ હોય ને ત્યારે હું ગામમાં રખડું છું, તને ખબર છે ને, એકલો જ રખડું છું. એકલો રખડ તો વળી પાર હો આવતું ચાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ. પણ આવીશ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવીશ, અને સમય આવશે ને ત્યારે પૂનમબેન ના ઘરની, પૂનમબેન ની ઓફિસ ની સામે માંડવો નાખીને બેસીશ, ત્યારે પણ તમારા થાય કરી લેજો. હા છે તેવડ મારામાં. અને બીજી એક તને ચોખ્ખું કહી દઉં. હા કહી દે. મારી ઉપર કોઈનો હાથ નથી. અમારા સમાજના જ્યાં વાત આવે ને અમીર બારાડી લડે છે, બાકી મારી ઉપર કે મારી પાછળ કોઈ નથી. ઢોંગ તારા બંધ કરે. તારા સમાજને બધી ખબર છે કોણ છે. તારા સમાજના છે ને હજારો નહીં લાખો માણસો મને કહે છે આ કોનો માણસ છે ને કોની ઉભો કર્યો છે. તારો સમાજ એ મને કહે છે. એટલે એ નાટક તારા બંધ કર, બધાને ખબર પડી ગઈ છે. હવે ઢાઈકો સુરજ ઢાઈકો નો રહ્યો. હા તો સાબિત કર લે. હા એ થઈ જશે, સાબિત સમય આવશે એટલે સાબિત થઈ જશે. હો ભાઈ, આ રેકોર્ડિંગ ચંદુ વાયરલ થયું તો તું જો તું હવે. હા તો શું કરી તું? કર વાયરલ. હા તો કરીશું, કરી નાખ જોઉં. હા કરીશ જ. હું તને કહું છું ને કે કરવાનું છું, પછી શું છે? કર ને હું જોઉં તને. હા પણ થશે, હમણાં જ વાયરલ થશે. તારાથી થાય હું જોઉં. હા પણ જ્યાદા તારાથી જી થાય, તને જે યોગ્ય લાગે, અને તને જે હુકમ કરે ને, તારો આકા જે હુકમ કરે ને એ મારી સાથે કરવા આવજે. હો, જવાબદારી પૂનમબેન મેડમ ની ને તમારા બધાની ગેંગ ની છે. મને કઈ પણ થશે નહીં, ઈ યાદ રાખજો, ભૂલતા નહીં. તને એટેક આવે તો મારી જવાબદારી? એટેક શું, મને કઈ પણ થશે એની તમારા બધાની જવાબદારી છે. મેં લેખિતમાં છે ને બધે પુગાડ્યું છે ક્યાં ના ક્યાં સુધી. હો કઈ વાંધો નહીં. હો હા રાખી દે ફોન. હા તું રાખ ને, તે મને ફોન કર્યો મેં તને નહીં. વાયરલ ના કરતો એમાં મજા આવે. થશે વાયરલ. ત્યાં જોઈએ રેકોર્ડિંગ. હા પણ મારી મરજી, મને શું કમીને ફોન કરે? મેં તને કોઈ કીધું મને ફોન કરે એમ? બદનામ કરી નાખે તું અમીર બારાડીને. હે તું મને તું સુકામીને ફોન કરાસ તો કર. મેં તને કોઈ કીધું? અને બદનામ કોણ છે? બદનામ તું હો, કપડા કાઢીને રખડાયું તો ખંભાળિયામાં. આ ઈ તો જયારે હોય ને આપણી સિસ્ટમ નબળી અને રાજકીય આગેવાનો ને સમાજના આગેવાનો નબળા હોય ને તઈ આ દશા થાય. આ તમારા બધા જેવા છે ને જયારે આ સમાજમાં પ્રદૂષણ ફેલાવે ને તઈ આ દિશા થાય. હો નકર કોઈની તાકાત નથી, કોઈનો કાટલો કોઈ ચાલી લઈએ આ ગુજરાતમાં. સમજો? હા કઈ વાંધો નહીં, મળશું આપણે. હા મળશી. તારી ઈચ્છા થાય તઈ. હો મળશું. હો તું તારી ઈચ્છા થાય તઈ હેલો આવજે ને. તને કેટલી ફેરે મેં કીધું હેલો આવજે, પછી ઘડીએ મારે કહેવાનું હોય હો ને તડીપાર પૂરું થાય એટલે આવતું. હા પણ હા આવીશ જ, તારા થાય કરજો. આવ દેવભૂમિ દ્વારકામાં. અરે પણ આવવાનું જો તું શું રોગી ખટી નાટક ફોકિયાથી કરે. નાટક શું કરે તું? તારાથી પાકો પાપડ ભાંગે એમ નથી ભાઈ. અને શું રોગી ઓછી જીકત તારું પાપો પાક ઉભો રે. તો હું તને આવ્યા હતા અમે તેથી તું કેમ ભાગી ગયો? તો એમ તો કોણ ભાગ્યો હોય? મારો બાપ બીજો. હું ન્યા જ હતો ને હજી ન્યા જ છું. હું એકલો જ છું. તું જયારે તારી ઈચ્છા થાય ને આખા ગામને ખબર છે, આખા જિલ્લાને ખબર છે કે હું ક્યાં રખડું છું, ક્યાં ફરું છું. એકલો જ છું. તમારાથી જયારે જી થાય, તમારાથી પૂનમબેન થી, તમારી ગેંગ થી જયારે જી ઈચ્છા હોય ને એ કરી જાજો. ફોન રાખી દે. તું રાખ.